હવે આભાર વિધિ માટે જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનને વિનંતી કરું. ગાંધીનગર લોકસભાના સભ્ય અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય મુરબ્બી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય આદરણીય મુરબ્બી પરિમલભાઈ નથવાણી, આ ત્રણેય આગેવાનો, ત્રણેય અમારી સાથે સંકળાયેલા રાષ્ટ્રીય નેતાઓ અમારા જન સહાયક ટ્રસ્ટના આમંત્રણને માન આપીને હીરામણી આરોગ્ય ધામના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા. હું અને મારું ટ્રસ્ટ અને મારો પરિવાર આ ત્રણેય મુરબ્બીનો લાખ લાખ શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. અને અમિતભાઈએ જે અમારા માટે લાગણી વ્યક્ત કરી છે એ લાગણી હર હંમેશ મારા અને અમિતભાઈના સંબંધો એવા જ રહે તેવી પ્રભુને પણ પ્રાર્થના કરું છું. અહીંયા ઉપસ્થિત રહેલા તમામ મુરબ્બીઓ મિત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થયા બાદ દરેક મિત્રો હોસ્પિટલની મુલાકાત લે તેવી મારી વિનંતી છે. ભાઈ વરુણ અને અમારા ડોક્ટરો, ડોક્ટર આર.કે. પટેલ, ડોક્ટર પંકજભાઈ પટેલ, વિશ્વાસભાઈ અમીન, વિદ્યુતભાઈ દેસાઈ, આ બધા ડોક્ટરોની ટીમથી સારામાં સારી હોસ્પિટલ અને કમ્પ્લીટ ચેરિટીના ધોરણે, તમે કોઈ કલ્પના ના કરી શકો એ ચેરિટીના ધોરણે આવનારા દિવસોમાં સમગ્ર ઉત્તર ગુજરાત, અમદાવાદ શહેર, ગાંધીનગરના લોકોને સારવાર આપવાનું કામ અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. તો ફરીથી આપ સૌનો આભાર માનું છું અને અમિતભાઈ, પરિમલભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માની વિરમું છું. ભારત માતા કી જય.